પછી સ્ત્રીને શું નહીં કરવાનું, આટલું સ્ત્રીને કરવું જ જોઈએ, તો આ સ્ત્રી સારી કહેવાય. સારી કહેવા માટે હો. હવે ખરાબ કહેવા માટે શું છોડવાનું? તો વિશ્રામ. સૌથી મોટો જે તમે કરો છો એ રોજ કરો છો 2-3 કલાક. વિશ્રામ એટલે કે આરામ. આરામ કોઈ દિવસ સ્ત્રીને કરાય નહીં. હવે તમે એમ કહો કે આરામ કેમ ન કરાય? પેલો બાપડો પુરુષ સવારમાં 8 વાગે જાય ને રાત્રે 8 વાગે આવે, 12 કલાક કામ જ કરે છે. જો એ પુરુષ કામ કરતો હોય તો તમને શું વાંધો કરે? અને તમારે તો કોઈ સાહેબ નથી તમારી ઉપર. આમથી આમ ઝાડુ નાખો, આમથી આમ પોતા કરો, જેમ ઈચ્છા હોય કરો. 8 ને બદલે 9 વાગે કરો, 9 ને બદલે 10 વાગે કરો, પણ આખો દિવસ વિશ્રામ કર્યા વગર કામ કર્યા જ કરો. કામ ઉપર કાબુ રાખવાનું. સ્ત્રીને કામ ઉપર કાબુ રાખવાનું. પછી દંભ નહીં કરવાનું, ખોટો દેખાવો નહીં કરવાનો. પતિદેવ ને રોજ હારે જમતા હોઈએ આપણે, કે જમતા હોય કે ના જમતા હોય, એક દિવસ પતિદેવને 10 વાગે મોડું થઈ જાય, 11 વાગે, અને પતિદેવ આવે, રૂમાલ આપે, હાથ પગ ધોવડાવે, હા ફટાફટ હાથ પગ ધોવો, જમવાનું પીરશું. રસોડામાં બેઠી બેન એમ બોલે કે ફટાફટ હાથ પગ ધોઈ લો અને આવી જાઓ, અને પછી આપણે બંને હારે જમી લઈએ. એટલે પેલો ગાય જેવો ભોળો પુરુષ બિચારો ત્યાંથી બૂમ પાડે, અરે તું જમી નથી? ના અમારે થોડું જમાય, અમારા બાપે તમારા લગ્ન કર્યા છે અને કીધું હતું કે એની હારવાર રહેજો ને હારવાર જમજો, એટલે અમારે તમારા વગર જમાય નહીં. આને કહેવાય દંભ. ખબર છે કે શાક માર્કેટ ગઈ હતી તો પાણીપુરી ખાઈને આવી છે, એટલે ભૂખ લાગી નથી. અને જ્યારે 5 વાગે પુરુષ વહેલો ઘરે આવે અને પાણીપુરી ખાતો થઈ જાય, દેખાઈ જાય, ત્યારે તમારો જે પ્રેમ છે ને એ દંભમાં ફેરવાઈ જશે. આ તો ખોટો પ્રેમ કરે છે, એને કહેવાય દંભ. ખોટો પ્રેમ કરવો એ દંભ છે. પરાયણનું કોઈ નથી કરવાનું, પ્રેમથી કરો. અભિમાન. સ્ત્રીને અભિમાન નહીં કરવાનું. કરીએ છીએ અભિમાન? અત્યારે બધા અભિમાન કરે. જો મારા બાપે આવું ન કર્યું હોત ને તો તમે તો એમને હાથ લગ્ન કરવાના હતા. મારા બાપે આ ફ્રીજ આપ્યું છે. કોને બાપે આપે છે ને? તરત ફ્રીજ આપે, તરત ટીવી આપે, એક્ટિવા આપે, ગાડી આપે, જેવા પિતા પાસે પૈસા. કઈ ન હોય તો કઈ ન આપે. અત્યારે દીકરીઓ બી એવી છે, મેં તો જોયું છે હો. બાપ પાસે નથી હોતું ને તો પણ બાપને ખાલી કરી નાખે. આ જવાનું બોલો, લગ્ન એક વાર છે, લગ્ન છે પણ તારા પિતા જો ખાલી થાય છે, સંપૂર્ણ ખાલી થઈ ગયા માણસ. દીકરી એ પણ જોતી નથી સાહેબ. કહેવાનો અર્થ કે આ જે સંસાર છે, અભિમાન નહીં કરવાનો વિવાહ થયા પછી કે મારા બાપે આ આપ્યું છે. કોઈ જો પુરુષ મળી જાય ને જોરદાર, તો રાત્રે સૂતા હશો ને એટલે બેગ ભરશે તમારી અને સવારે ઊભી કરશે, ચાલ તારા બાપે આપ્યું છે ને, તારા બાપના ઘરે જા, બધું લઈ જા, તું પણ જા અને આ પણ લઈ જા. અભિમાન નહીં કરવાનું.